અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં 3 મુસાફરોની કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। બિલોદરા બ્રિજ પાસે થયો કાર અને ટ્રક વચ્ચે ભયંકર મોટો અકસ્માત સર્જાયો હતો। રાજસ્થાનથી સુરત જતા સમયે ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડ જતા સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી। સ્થાનિકોએ ભારે જહેમત બાદ પતરું તોડી મૃતદેહોને બહાર કાઢ્યા હતા। બે ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા। અકસ્માતના કારણે 2 કલાક સુધી એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થયો હતો। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાઈવે પર થતા અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે। ત્યારે 4 ડિસેમ્બરે વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માતની ઘટના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બની છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, તો અન્ય 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। નડિયાદ બિલોદરા બ્રિજ પાસે કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારનું ટાયર ફાટી જતા ભયાનક અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ જતા ટ્રકની સાથે અથડાઈ હતી। અકસ્માતની વિગત જાણીએ તો પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાંથી સુરત પરત આવતા સમયે ઘટના બની હતી। રાજસ્થાનથી સુરત જતા સમયે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। આમ એક્સપ્રેસ હાઈવે પર અચાનક ટાયર ફાટવાને કારણે કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવી ગઈ હતી, જેમાં 2 પુરુષ અને 1 મહિલાના મોત થયા હતા, જ્યારે ઘાયલોમાં 1 પુરુષ અને 14 વર્ષની છોકરીનો સમાવેશ થાય છે। કારમાં 5 લોકો સવાર હતા। આ કાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી સુરત જઈ રહી હતી। તમામ મૃતકો રાજસ્થાનના સિરોહી જિલ્લાના જસવંતપુરા તહસીલના ગોલાના ગામના રહેવાસી છે। ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ અને નડિયાદ રોલર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। આ સપ્તાહ બાદ એક્સપ્રેસ હાઈવે પર લગભગ 1 થી 1.5 કલાક ટ્રાફિક જામ રહે છે। આમ 3 મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અને અકસ્માતની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ સ્થળ પર પહોંચી હતી। અકસ્માત એટલો અરેરાટી ભર્યો હતો કે કારનું પડીકું વળીને 2 કટકા થઈ ગયા હતા। એટલું જ નહીં, મૃતદેહો પણ ક્ષત વિક્ષત હાલતમાં પડ્યા હતા। સ્થાનિકોએ 1 કલાકની જહેમત બાદ કારનું પતરું તોડી મૃતદેહને બહાર કાઢવા પડે તેવો અકસ્માત હતો। મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા હતા। તો બીજી તરફ અકસ્માતના કારણે લગભગ 2 કલાક સુધી એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક જામ થયો હતો। આમ નડિયાદ ગ્રામ્ય પોલીસ અને મહુધા પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિકને ક્લિયર કરાવીને વધુ તપાસ હાથ ધરી હતી।